શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. વર્ષ 2024 અંગ્રેજી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીનું વાર્ષિક ફળકથન, જેમાં જન્મના ગ્રહની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે, જેને જન્મલગ્ન યાદ હોય તે જન્મલગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે જન્મ રાશિ મેષ છે, લગ્ન સિંહ હોય તો મેષ અને સિંહ રાશિ બંનેનું ફળકથન તમારે આમાં જોવાનું. બંનેમાં સારું રિઝલ્ટ છે તો ખૂબ જ ઉત્તમ જોવાશે. જો જન્મ રાશિનું સારું છે પરંતુ લગ્નનું ફળકથન મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. પરંતુ જેને રાશિ અને લગ્ન બંને એક જ છે તેમને એક જ રાશિ ઉપરથી જોવાશે, તો અહીંયા આપણે 2024નું ફળકથન જોઈશું. એમાં આપ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો, તમને વિશેષ લાભ કેવી રીતે મળશે એની ટ્રીક પણ અહીંયા આપવામાં આવશે. મીન રાશિ, અક્ષર દ ચ જ થ. મીન લગ્ન અને મીન રાશિ જેની છે તેમને માટે 2024નું વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક ફળકથન. આ વર્ષ તમારા માટે સારું છે. એપ્રિલ મહિના સુધી તમારી રાશિથી બીજા ધનભાવમાં ગોચર કરતા તમારી રાશિના સ્વામી ગુરુ તમને આર્થિક સુખોમાં વધારો કરાવશે. ઇન્કમમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે. ઉત્તમ તક તમને અહીંયા મળશે, તેનું તમને સારું ફળ પણ મળશે. તમારી કારકિર્દીનો જો આ છેલ્લો તબક્કો હોય, છેલ્લી એક્ઝામ હોય, તો આ સમય તમારે ખૂબ જ ધ્યાન રાખીને, ખૂબ જ કાળજીથી આ સમય તમારે એકાગ્રતા રાખી અને પસાર કરવો. તમારી રાશિમાં રાહુ વર્ષ દરમિયાન તમારી રાશિમાં જ રહેશે, મીન રાશિમાં રાહુ રહેશે, જે તમારે એનાથી આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ખાવા પીવામાં વિશેષ સંભાળ લેવી પડશે. દિનચર્યામાં સુધારો કરવો પડશે. નિયમિતતા તમારે જાળવવી પડશે. ખાવામાં તમારે નિયમિતતાપણું રાખવું પડશે. તમારે શનિ મહારાજની મહાદશાનો અહીંયા પ્રથમ તબક્કો શરૂ થયેલો છે, જે થોડી ચિંતાઓ કરાવશે, ચિંતાઓમાં વધારો કરાવશે. માનસિક રીતે થોડી નાની મોટી તકલીફો પણ અપાવ્યા કરશે. વર્ષના પ્રારંભમાં તમારી રાશિથી 9મા ભાગ્ય ભાવમાં ગોચર કરતા ભૌતિક સુખના કારક શુક્ર, જે બુધ સાથે યુતિ કરીને ગોચર કરે છે, એ તમને તમારા ભાગ્યમાં બદલાવ આપશે. ભૌતિક સુખના સાધનો એનાથી વધશે. અને સાથે બુધ છે, જે તમારી વાણીમાં પ્રભુત્વ વધારશે. નોકરી કરતા માટે આ સમય થોડો રાહ જુઓ તેવો છે. થોભો અને રાહ જુઓ, કેમ કે ઉતાવળો નિર્ણય અહીંયા તમારે લેવાનો નથી. તમને સ્થળાંતરની બીજી ઓફર પણ મળશે. મન વારંવાર વિચારશે કે એક જમ્પ લઈ લઈએ, પરંતુ આ સમય ખૂબ સમજી વિચારીને પગ મૂકવાનું સૂચવે છે. ઉતાવળા નિર્ણયમાં ચાલુ જે છે વસ્તુ એને તમે છોડી ના દો, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વ્યવસાયમાં પણ જેસે થે એ રીતે ચલાવવું પડશે. કોઈ એમાં વધારો કરવાનું સારું લાગતું નથી. વધારામાં જાણ્યા જોયા વગર એમાં વિશેષ બદલાવ કરવો નહીં. તમને રાહુદેવ ભ્રમ પેદા કરશે અને શનિદેવની મહાદશા છે એમાં તમને ખોટા નિર્ણયો પણ લેવડાવશે. માટે જે પોઝિશનમાં તમે છો તેમાં થોડો સમય પસાર કરવામાં ભલાઈ જોવાશે. સ્ત્રીઓ માટે આ સમય થોડી ચિંતાઓમાં વધારો કરાવશે. તમારી પ્રભુ ભક્તિ, ભગવાન પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાથી આ સમય પણ ખૂબ જ સારી રીતે પસાર થઈ જશે. આ સમય ખોટો જોઈને ખોટો છે એવું રીતે ડર રાખવાની જરૂર નથી. કોઈ પણ સમય લાંબો ટાઈમ સુધી રહેતો નથી. સમયને પણ થોડો સમય આપવો પડશે. અને એક સૂત્ર યાદ રાખવાનું કે આ સમય પણ નીકળી જશે. કોઈ તકલીફ રહેવાની નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ધર્મનું થોડું પણ આચરણ મોટા ભયથી, મોટી મુસીબતોથી રક્ષણ આપે છે. આત્મવિશ્વાસ અને જુસ્સો ઓછો ન થાય, એમાં કમી ના આવે,
એ તમારે ધ્યાન રાખવાનું છે. 10માં પિતા અને કર્મભાવથી ગોચર કરતા મંગળ તે સૂર્ય સાથે યુતિ કરે છે. આથી મંગળ સૂર્યની યુતિ એ તમને અમુક સંજોગોમાં ક્રોધ લાવી દે એવું સૂચવે છે. તેથી કાળજી એની ખાસ તમારે લેવાની. ગુસ્સાથી કામ ન બગડે એનું તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. ગુરુના પ્રભાવશાળી તમારી રાશિ છે. તમારી રાશિ ગુરુના પ્રભાવથી છે. ગુરુ તમારી રાશિના સ્વામી છે. તો તમારો પરોપકારી સ્વભાવ તેમજ જીવ માત્ર પર જે તમે દયા રાખો છો એ ભાવનાથી તમને એક વિશેષ પોઝિટિવ ઉર્જા સદાય તમારા ઉપર બની રહે છે. ઘરનું કામ છોડી અને બીજા કાર્યમાં જે તમારી સેવાવૃત્તિ છે તે તમારી ઉત્તમ સોચ છે. તમારો આ ઉત્તમ વિચાર છે અને તેમાં તમને જે સહાયતા મળે છે કુદરતની, એનાથી તમારા ઘણા બધા કાર્યો સારી રીતે પૂર્ણ થાય છે. આ સમયમાં ખૂબ આવેશમાં આવીને કોઈનામાં ખોટું કારણ વગર એમાં પડવું એ સૂચવતું નથી. સમજ્યા વગર, જાણ્યા વગર કોઈ પણમાં ખોટું ફસાવાનું નહીં એવું સૂચવે છે. તમારો વડીલોને માન સન્માન આપવાની વૃત્તિનો સ્વભાવ, તમે વડીલોને જે માન સન્માન આપો છો એ સ્વભાવને લઈને અને ધર્મ પ્રત્યેની તમારી આસ્થાને લઈને આ સમય 2024નો આપને માટે ખૂબ જ સુખરૂપ રીતે પસાર થશે. એકંદરે આ વર્ષ તમારા માટે ભાવના અને લાગણીઓમાં આવ્યા વગર તમારું અને તમારા પરિવારનું વિશેષ ધ્યાન રાખવાનું સૂચવે છે. અને ખાસ ઉતાવળિયો કોઈ ખોટો નિર્ણય ન લેવાઈ જાય એનું તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે તમારા સ્વાસ્થ્ય અંગે પણ કાળજી રાખવાની અહીંયા સૂચવે છે. તમારી રાશિ માટે ટ્રીપ એ છે કે તમે તમારી મહાદશાનો જે સમય છે એ સુધારવા માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. જય શ્રી રામ. નમો નારાયણ.